સુરત પોલીસની ટીમે પોરબંદર ખાતે આયોજિત કોસ્ટલ બીચ ટુર્નામેન્ટમાં વોલીબોલ અને કબડ્ડીની સ્પર્ધામાં ફાઇનલ મેચમાં મેદાન માર્યું. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત અને પ્રેરક માર્ગદર્શન અને ડીસીપી શ્રી ભક્તિબા ડાભી સાહેબના સીધા સુપરવિઝન હેઠળ સીપી સુરત શહેરની ટીમે બીચ વોલીબોલ અને બીચ કબડ્ડી એમ બંને રમતોમાં ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું. પોરબંદર ખાતે આયોજિત કોસ્ટલ બીચ ટુર્નામેન્ટમાં સુરત શહેર પોલીસનો દબદબો. વોલીબોલ અને કબડ્ડી બંને સ્પર્ધામાં ફાઇનલમાં પ્રવેશ. પોરબંદર દરિયા કિનારે આયોજિત ઇન્ટર કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ મીટ 2026માં સુરત શહેર પોલીસની ટીમે પોતાની શાનદાર રમત અને શિસ્તબદ્ધ ખેલદિલીનું પ્રદર્શન કરી મેદાન માર્યું. આરપીઆઈ શ્રી એચ ગામિત સાહેબની સૂચના અને વ્યૂહરચના મુજબ તારીખ 8/5/2026ના રોજ રમાયેલ વિવિધ નોકઆઉટ મેચોમાં સુરત પોલીસની ટીમ અજયે આગેકૂચ જારી રાખી હતી. કુલ 16 કોસ્ટલ જિલ્લા યુનિટની ટીમો વચ્ચે યોજાયેલા સ્પર્ધામાં સુરતની ટીમે તમામ 4 નોકઆઉટ મેચો જીતીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. વોલીબોલ ટીમની સિદ્ધિ. બીચ વોલીબોલ સ્પર્ધામાં સુરતની ટીમે અત્યંત આત્મવિશ્વાસ અને રમત રમાયેલ તમામ પ્રતિસ્પર્ધીઓને પરાજય આપ્યો હતો. આ ટીમનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર એસટી ચૌહાણ અને સુરેન્દ્ર વસાવાએ કર્યું. ટીમના ભવ્ય વિજયમાં યોગદાન રહ્યું પંકજભાઈ ગાવિત, સુરેશભાઈ મકવાણા, મુકેશ ચૌધરી, રોશન ચૌધરી અને કબડ્ડીમાં શાનદાર દેખાવમાં બીચ કબડ્ડીમાં સુરત પોલીસના ખેલાડીઓએ શારીરિક ક્ષમતા અને વ્યૂહાત્મક રમતનો પરિચય આપ્યો. ખાસ કરીને મુકેશ ચૌધરી અને સુરેન્દ્ર વસાવાના અતિ શાનદાર પ્રદર્શનની મદદથી ટીમે ફાઇનલમાં પ્રવેશ મેળવીને સુરત પોલીસનું ગૌરવ વધાર્યું. પોલીસની કઠિન ફરજની સાથે રમતગમતના ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને આગામી 15/5/2026ના રોજ યોજનાર શાનદાર ફાઇનલ મેચમાં પણ ટીમ વિજેતા બની સુરતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ સમગ્ર પોલીસ પરિવાર અને સુરતની જનતા દ્વારા પાઠવવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.